बोलिए भागवत स्वरूप भगवान की जय। આજે તો આપણે ભાગવત અને મહાદેવ, ભાગવત અને મહાદેવ, મહાદેવ અને ભાગવત. કારણ કે મહાદેવજી કાં ભાગવતની કથા સાંભળે, કાં ભાગવતની કથા કહે. કોને? પાર્વતીજીને. અને કાં મહાદેવજી ધ્યાનમાં પણ કથાનું જ સ્મરણ કરે. આવા મહાદેવજી છે. અને એનો પર્વ, એનો ઉત્સવ આજે મહાશિવરાત્રિ કહેવાય હો. અને મહાદેવજી એના કોઈ પણ સામગ્રી, કોઈ પણ સાધન, કોઈ પણ તત્વ એની આગળ મહા લાગે અને લાગે જ. એનો પ્રસાદ હોય ને મહાદેવજીનો, તો એની આગળ મહાપ્રસાદ એમ કહેવાય. અને ઉત્સવ કરીએ મહાદેવજીનો તો એ મહા ઉત્સવ એમ કહેવાય. અને મહાદેવજીની કથા, મહાદેવજી તો એમ કહે છે કે રામજીને ભજન કરો, હું તમારી ઉપર આપોઆપ પ્રસન્ન થઈશ. કૃષ્ણનું ભજન કરો, હું તમારી ઉપર આપોઆપ પ્રસન્ન થઈશ. રામ, કૃષ્ણ, માતાજી, ગમે તે તત્વ, ગમે તે પ્રાગટ્ય હોય તો એ બધાને ભજવાનું એ બહુ સંભવિત અને શક્ય ન હોય. પણ જ્યારે તમે કૃષ્ણનું ભજન કરો તો ઓટોમેટિક રામજી પસંદ થઈ જાય. તમે કોઈ પણ પ્રાગટ્ય, ટેક ઇટ ફોર એક્ઝામ્પલ, કે તમે માતાજીનું ભજન કરો, માતાજીની આરતી કરો, માતાજીનું સ્મરણ કરો, તો બધાય ભગવાન ઓટોમેટિક એના પ્રાગટ્યો બધાય કૃપા કરે જ. એવું નથી હોતું કે જેનું ભજન કરો એને કરવી હોય તો કૃપા કરે, નહીતર અમે ન કરીએ. એવું દેવોમાં અને ભગવાનમાં નથી હોતું પ્રિય ભક્તો. આજે આ મહાશિવરાત્રિ ઉત્સવ અને નિત્ય ભાગવત, આજે ભાગવતની કથા સાંભળવી તો બહુ કૃપા હોય ને મહાદેવજીની અને આદિશક્તિની અને ભાગવત ભગવાનની અનેક ગણી કૃપા થાય તો જ પ્રિય ભક્તો ભાગવતજીની કથા સાંભળવા મળે. આજે તો ઘણા વૈષ્ણવો મહાદેવજીનું તો ભજન કીર્તન નહીં તો એના ટાઈમે મહાઆરતી થાય ત્યારે, અથવા તો એનું ભજન કીર્તન હોય એમાં જોડાઈ જઈએ. પણ સાથે સાથે આજે કા સત્યનારાયણ ભગવાનની કથા ઘરે બોલાવીને, ભૂદેવોને બોલાવી અને ઘરે સત્યનારાયણ ભગવાનની કથા અને બધાને પ્રસાદ વેચવો, તો એનાથી મહાદેવજી રાજી થાય. બોલો, આ કેટલી બધી કરુણા અને દયા કહેવાય. અને એ તો એમ કે તમે કૃષ્ણનું ભજન કરો, હું આપોઆપ
અને મહાદેવજી તમને ભાગવત કથા સંભળાવી અને હજી સંભળાવશું ત્યારે એવું કહેવું છે કે મહાદેવજી રામજીનું પ્રાગટ્ય થયું ને રામ જન્મ ત્યારે દર્શન કરવા આવ્યા હતા બાળ સ્વરૂપના, અને કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે મહાદેવજી દર્શન કરવા આવ્યા હતા બાળકૃષ્ણના. અને મહાદેવજી તો બહુ રાજી થાય, કોઈ પણ પ્રાગટ્ય થાય ને તો મહાદેવજીને આનંદ બહુ થયો. અને મહાદેવજીનું કામ જ એ છે કે બીજાને આનંદ કરવો. અને તમારે મહાદેવજીને રાજી કરવા માટેનો ટૂંકામાં ટૂંકો રસ્તો અમારા કહેવા મુજબ, અને ઘણા સત્સંગ અને પંડિતોએ કહ્યું જ છે કે બીજાનો તમે કલ્યાણ કરો, બીજાનો ઉપકાર કરો, એટલે તમારી ઉપર મહાદેવજીની કૃપા થાય ને થાય જ. બીજાનો ઉપકાર કરવામાં મહાદેવજી બહુ રાજી છે. અને મહાદેવજી પોતે આ નંદી રાખે છે. નંદી એટલે આ મંદિરમાં હોય બળદ, એટલે પ્રતીક સ્વરૂપે હોય. પણ મહાદેવજી સાચો નંદી એવો રાખે, એવો સ્વીકારે છે કે જે નંદી એમાં કોઈ શક્તિ ન હોય, કોઈ કામ ન કરી શકે, અને બધા એનો ધિક્કાર કરતા હોય. આજનું મહત્ત્વ એવું છે, આજે તો એવી ઈચ્છા થાય છે કે આજે બસ આ મહાદેવજીની જ વાત, અને શિવરાત્રિ નિમિત્તે જ આ નિત્ય ભાગવત આપણે અંતર્ગત આજે આવી બધી કથા જ કરવી. જોકે તમે આજે વિડીયોમાંથી કે મોબાઈલમાંથી આવી કથાઓ નહીં મળે, કારણ કે આ તો આપણે ગઈકાલથી અને આટલા દિવસોની તૈયારી કરીએ છીએ. અને તૈયારી કરે એટલે મહાદેવજીને બહુ ગમે. અને મહાદેવજીએ કહ્યું છે કે, અને મહાદેવજી તો કરુણાના કરવાવાળા. મંગલાચરણમાં આપણે એ જ તો મંગલાચરણમાં એક શ્લોક આપણે આજે, અને પછી કથા ચાલુ કરીએ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિન પ્રિયમ નિત્યમ શ્રી મધુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા. હજી એક શ્લોક. આ તો પ્રભુની કૃપા થાય જ. ભાગવતમાં એવું જ છે કે તમે ભજન કરો, કીર્તન કરો, કા ભક્તની કથા કરો, ભગવાનની કથા કરો, અને પ્રિય વાણી. બસ તમારી વાણીમાં જરાય સ્વાર્થ નહીં, તમારી વાણીમાં જરાય કપટ નહીં, તમારી વાણીમાં કોઈને છેતરાવાની બીક નહીં, તો પ્રભુ તમારી ઉપર સરળતાથી કૃપા કરે ને કરે જ. અને એટલે તો નથી કહેતા ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દરિદ્ર એવ ચ આગત સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનમ. બધું જ મળે, દર્શન થઈ જાય ને, અરે ઝાંખી થઈ જાય, માત્ર ઝાંખી થઈ જાય ને તોય કૃપા થાય હો. હા, અત્યારે તો એવું છે કે તમને ઝાંખી થાય ભગવાનની, આંખો બંધ કરો, જોલું ન આવે,
છતાંય તમને ભગવાનનું સ્મરણ થાય અને ભગવાનના સ્વરૂપની ઝાંખી થઈ જાય તોય તમારો બેડો પાર. આ કળિયુગ છે. સરળતાથી ભગવાન રાજી થાય છે અને સરળતાથી ભગવાન બધા ઉપર કૃપા કરે છે. તો એના ભક્તો ઉપર તો પહેલાં કરે ને, કે ન કરે? હા, ભક્તો ઉપર તો પહેલાં કરે. ભક્તો ઉપર ભગવાનને ભક્તો બહુ પ્રિય છે હો. ભક્તિ કરે એને ભક્ત કહેવાય. અને કોઈને તમે નડો નહીં ને, કોઈને નડવું નહીં, એ તો ઉત્તમ ભક્તિ છે. બસ હાવ સરળ. કોઈએ એક પ્રશ્ન કર્યો કથા અંતર્ગત કે કોઈ પણ પ્રસંગોપાત કે ભક્તિ કરવાનો અર્થ શું, ભક્તિ કોને કહેવાય? તો એ કે ભાઈ આ તો કળિયુગ છે. કળિયુગમાં તો અનેક પ્રકારે ભક્તિ થાય. અને તમે એક કામ કરો ને, કોઈને તમે નડો નહીં. નડવું એટલે કે કોઈ કાંઈ કામ કરતા હોય, કોઈ કાંઈ કાર્ય કરતા હોય કે બાધા કરતા હોય કોઈ, તો એને તમારે અટકાયત ન કરવી. જો તમારા નસીબ અને ખુલવાના હોય અને તમારા નસીબમાંય ભક્તિ લખી હોય ભગવાને, તો તમે એને મદદ કરો, એની સરળતા કરી આપો, એ વાત અલગ. તો ભગવાનનો બેડો પાર થઈ જાય હો. પણ તમે એવું કાંઈ ન કરી શકો, એને પ્રોત્સાહન ભક્તિમાં ન આપી શકો, એને ભક્તિ કરવામાં મદદ ન કરી શકો, અને તમને તમારા કહેવા મુજબ એમાં ટાઈમે ન હોય અને નુકસાન થતું હોય એવું તમને દેખાતું હોય, તો તમે કોઈ પણ ભક્તને મદદ કરો બસ. અને મદદનો અર્થ કળિયુગમાં તો એટલો બધો કહ્યો છે ને, સરળ અર્થ કીધો છે કે કોઈને નડવું નહીં ને, એ મોટામાં મોટી ભક્તિ. અને બે વાત કરી હો. આ તો કોઈએ બંધ બેસતી પાઘડી પોતાની ઉપર ન લઈ લેવી, પણ એમ કીધું કે તમારો શત્રુ હોય ને, શત્રુ, આ તો અમારા કહેવા મુજબ છે કથા. પછી તમને યોગ્ય લાગે તો સ્વીકાર કરવો અને ન યોગ્ય લાગે તો ન સ્વીકાર કરવો. પણ એમ કીધું છે બોધ સલાહ કે તમારે શત્રુ હોય ને એને તલવાર લઈને મારવાની જરૂર નહીં. કે એને હેરાન કરવા જાતે જવાની જરૂર નહીં. પણ તમે એવું કરો કે કોકને એમ કહો ને કે તું એને એમ કે એક જૂનું વાહન લઈ લે, એટલે જૂનું વાહન ખરીદ કરે તો પછી એમાં રિપેરિંગમાં ને એમાંથી જ ઊંચો ન આવે, પછી એમાંથી નવરો ન થાય તો તમને ક્યાંથી નડવા આવે. અને કાંઈ એમ કીધું છે કે એને ચૂંટણીમાં ઊભો રાખી દેવો. આ કોઈએ ખોટું ન લગાડવું, ચૂંટણી લડતા હોય એમાં, પણ ચૂંટણીઓમાં ઊભા રહેવાથી પણ ઘરે ઘરે જવું, મત માગવા અને લોકોનું પ્રિય થવું. જોકે એનાથી ભગવાન રાજી છો. તમે લોકોના તો પ્રિય બનો છો, લોકચાહના તો કેળવો છો, પછી ગમે એ રીતે કેળવાય. આ કળિયુગ છે ને. તો અને ભગવાને એવું કીધું છે કે કોઈને નડવું નહીં ને, એ મોટામાં મોટી ભક્તિ. અને એમાંય પાછી વધારે સરળ ભક્તિ કરવી હોય તો ભક્તિ કરતા હોય એને તમે મદદરૂપ થાવ બસ. તો ભગવાન તમને ગોતતા આવે કે આ પરોપકારના કાર્ય કરનાર અને ભક્તોને મદદ કરનાર કોણ છે આ વિસ્તારમાં. અચ્છા, એને તમે ઓળખીએ છીએ, એ તો જન્મથી જ પરોપકારના કાર્ય કરે છે. તો તમારી આવી શાખા બંધાઈ જાય ભાઈ.
અને આપણે ભગવાનને રાજી કરવા સુંદર મજાની એક પંક્તિ બોલશું. કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ કૃષ્ણ મુકુંદા જનાર્દન, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, કૃષ્ણ ગોવિંદ નારાયણ હરે, નંદ નંદન મુચકુંદ વરદા, નંદ નંદન મુચકુંદ વરદા, મુરલી મનોહર રાધે ગોપાલા, મુરલી મનોહર રાધે ગોપાલા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા, અચ્યુતાનંદ ગોવિંદ માધવા, સચ્ચિદાનંદ નારાયણ હરે, સચ્ચિદાનંદ નારાયણ હરે, વાસુદેવ કૃષ્ણ હરે, વાસુદેવ કૃષ્ણ હરે, કૃષ્ણ વાસુદેવ હરે, કૃષ્ણ વાસુદેવ હરે, શંખ ચક્ર ગદાધરા, શંખ ચક્ર ગદાધરા, રાધે ગોપાલા, રાધે ગોપાલા, શંખ ચક્ર ગદાધરા, રાધે ગોપાલા, રાધે ગોપાલા, શંખ ચક્ર ગદાધરા, રાધે ગોપાલા, રાધે ગોપાલા. તમને એમ થાય કે આ પ્રિય ધૂન છે કે વારે વારે આ ધૂન અહીંયા આવી જ જાય છે અને એમ થાય છે કે આ સ્મરણ કરીએ તો, અને આ બેસ્ટ ધૂન અમને લાગે છે, અમારા મતે અમને એવું લાગે છે કે આ ઉત્તમ ધૂન છે. પણ તમને કોઈ જો ઈચ્છા થતી હોય અને બેસ્ટ ધૂન તમારે પણ જો ગાવી હોય તો તમે અહીંયા આવીને પણ બોલી શકો. આ એટલું બધું સેન્સિટિવ છે કે અવાજ તો બહુ દૂર હોય ને ત્યાંથી એ પકડી લઈએ અને ભક્તિ માટે જરૂરી છે. પછી આપણે ભાગવત ભગવાન એમનું સ્મરણ કરીએ. જ્ઞાનની દેવી એમને પ્રાર્થના કરીએ. આજે મહાદેવજીને બહુ ગમે મહાદેવજીને જ્ઞાની જે હોય છે ને એની ભક્તિમાં મહાદેવજી વધારો કરે જ છે. તો માતા સરસ્વતીની પ્રાર્થના આજે જે લોકો આજે નિશાળમાં તો રજા હશે પણ પછી નિશાળ ખુલે અને જેને પહેલો નંબર લેવાની ઈચ્છા હોય અને એકવાર વાંચે અને યાદ રહી જાય, થોડું લેસન કરે અને યાદ રહી જાય, એવું હવે તો આ સિલેબસમાંય અભ્યાસક્રમમાં જોઈન્ટ કરવાનું સરકારે વિચારે જ છે કે ભક્તિ તો જરૂરી જ છે. તો આજે એક લીટી પ્રાર્થનાની આપણે કરીએ તો ભગવાનની કૃપા વધારે થાય અને બાળકો ઉપરય થાય. અને બાળકોને એના માતા પિતા તો આ કળિયુગ છે ને તો અહીંયા બેસ હું તને ઉપદેશ આપું એમ કરીને પણ બાળકો ટકે નહીં. બાળકોને બીજા ઘણા કામ હોય, ઘણી પ્રવૃત્તિ હોય, પણ આમાં કોઈ ઉંમર નથી. આમાં નાની ઉંમરનાને ભક્તિ નથી કરવાની અને પછી મોટી ઉંમર થાય ત્યારે ભક્તિ કરવાની એવું કાંઈ નિયમ નથી નાની ઉંમરના હોય ધ્રુવજીનો દાખલો તમે લ્યો ને, પ્રહલાદજીનો દાખલો તમે લ્યો, ભાગવત કથામાં આપણે કેવું જ છે
એ આ જ નિત્ય ભાગવત. એમાં તો આપણે પ્રભુની કૃપા વગર, અને એક જગ્યાએ એવું કીધું છે કે પ્રેમ હોય છે ને તો ભગવાન એની મેળે આવશે અને તમારી ઉપર કૃપા કરશે. પ્રેમથી ભગવાન દોડતા દોડતા આવે છે. તો તમે પણ બોલજો સાથે, બે હાથ જોડીને. યા કુંદેન તુષાર હાર ધવલા. તમને આવડે તો બોલાય. બીજી વાર બોલીએ. યા કુંદેન તુષાર હાર ધવલા યા શુભ્રવા સ્ત્રાવૃતા યા વીણા વરદંડમાં અણ્યત કરા યા શ્વેતવદમાસના યા બ્રહ્મા ચૈતિ શંકર પ્રભૃતિભિ દેવે સદા વંદિતા સામામ પાતુ સરસ્વતી ભગવતીની શેષ જાળ્યા પહા. આ માતા સરસ્વતી બહુ કૃપા કરે, અને ભક્તિ વગર અને પ્રભુની કૃપા, દેવો એના વગર નથી પરમ કૃપા થઈ શકતી. દેવોની કૃપા અને ભક્તિમાં તમે ચાલુ કરશો ને ભક્તિ, ત્યારે કોઈ પણ રીતે ભક્તિ શરૂ કરશો એટલે એમાં બાધા તો ઊભી થશે અને થશે. એ તો સરસ હો. હા, કારણ કે ભક્તિ કરો તો આ દુનિયાના અને કળિયુગ છે ને, તો એ માણસો તમારો વિરોધ, અને તમને ઘણા તો એમ કહે કે એને ક્યાં મગજ જ છે, તોય તમારે અભિમાન છોડી દેવું પડે. આ એક જાતની બાધા જ કહેવાય ને, કે આપણે કાલથી ભક્તિ નથી કરવી, કારણ કે આપણું કોઈ માન રાખતા નથી. અરે માનની શું કામ? ભગવાન રાજી થાય છે, અને ભક્તિ કરશો તો ભગવાન રાજી થશે, અને ભગવાન વગર કોઈ હાથ પકડશે નહીં. એટલે અને મહાદેવજીએ તો બહુ ઉત્તમ બોધ આપ્યા છે. એટલે ભક્તિ કરશો તો પછી માણસો ઉપરાંત, માણસો તો સમજ્યા કે એનામાં બહુ પૂરતું ન હોય ભક્તિ અથવા જ્ઞાન અથવા વૈરાગ્ય, તો એ તો વિરોધ કરે, અને બીજાની હાયા કરવા માટે ઘણા વિરોધ કરે. પણ દેવો અને ભગવાને વિરોધ કરે. કેવી રીતે ખબર છે તમને? એમ થાય કે દેવો કેવી રીતે વિરોધ કરે? ભક્તિ કરશો તો દેવોને શું વાંધો? તો દેવોને એમ હોય કે ક્યાંક ભક્તિ કરી, ભગવાનને રાજી કરી, અને આપણું ક્યાંક સ્થાન ન લઈ લઈએ, અને આપણે પછી ભટકવું ન પડે. અને એકવાર તો બધાએ કહ્યું, ભગવાનને કીધું છે કે પ્રભુ આ ભક્તિ કરે, તમે લે ને, ઇન્દ્રની જ વાત છે. ઇન્દ્ર દેવોના દેવ, કોઈ ભક્તિ કરે એટલે ઇન્દ્ર તરત પરીક્ષા કરવા જાય અને એની ભક્તિ તોડાવે. કે ઇન્દ્રને બીક, અને ઇન્દ્રએ ઘણી વાર એમ કીધું કે પ્રભુ આ ભક્તોને તમે મારું સ્થાન ન આપતા,
એ ઇન્દ્રાસન માગે તો તમે ન આપતા. ત્યારે ભગવાને કીધું એ તો ભક્તિ કરશે તો હું તો એને એ માગશે એ આપીશ. એમાં કંઈ થોડી મારાથી ના પડાય. તો ઇન્દ્ર પોતે કે તો હું ભક્તિ કરશે એની બાધા ઊભી કરવા જઈશ. પોતાનું સ્થાન ટકાવી રાખવા દેવો અને એના રાજા ઇન્દ્ર અને બધાય. અને મોટે ભાગે એવું હોય કે ક્યાંક આપણું સ્થાન ન વયું જાય. આ ભક્તિ આગળ 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 કર્યા કરશે ધ્રુવ પ્રહલાદ, તો ક્યાંક આપણું સ્થાન ન વયું જાય. એટલે આવી રીતે થાય છે. અને ભક્તિમાં બાધા ઊભી થાય ને તો તમારે એક વાત પાકી માની લેવી. કઈ કોઈને ખબર હોય તો હું ચાર્જ કરજો, નકર અમે તો તમારી પરીક્ષા કરી લેશું. હો, તમને જ્ઞાન છે કે નહીં, કે ખોટી આયા કરો છો કે કેમ, કે ધૂન બોલવામાં કેમ તાલી ઉપાડો છો મોટી. તો આ ભક્તિ કરવાથી આ બાધા ઊભી થાય. એમાં એક તો ભક્ત હોય ને એને હાવ નિરાભિમાની બની જવાય. અને ભક્તને તમે જોઈજો કે પધારો પધારો આપનું સન્માન છે એમ કોઈ જાહેરમાં ન કહેતા હોય. પણ જ્યાં એક કરતાં વધારે ભૂદેવ બ્રાહ્મણો, એક કરતાં વધારે ભગવાન અને એક કરતાં વધારે ભગવાનની કથા, એનું નામ ભાગવત. ભક્તોની કથા, એનું નામ ભાગવત. તો ભાગવત કથા જે કોઈ સાંભળે તો ભગવાન રાજી થાય જ. અને તમામ પ્રકારના સંકલ્પ પૂરા થાય છે. અને દુષ્ટ પાસે દુષ્ટ જ આવે, એ તો નિયમ છે કે દુષ્ટ હોય એની પાસે દુષ્ટ આવશે. મહાભારતના યુદ્ધમાં આ ભાગવતમાં જ આવે છે. કૌરવો અને પાંડવોના ઘણા બધા વીરો મૃત્યુ પામ્યા હતા. દાદા ભીમસેનની ગદા પ્રહાર થયો. આ શિવરાત્રિ નિમિત્તે જ કથા છે. હો, એટલે અને મહાદેવજીને બહુ પસંદ છે ભાગવત કથા. દુર્યોધનની જાંઘ તૂટી ગઈ હતી. ભીમ દાદાની ગદાનો પ્રહાર થયો ને અને લોહી લોહાણ થઈ ગયો હતો. અને મૃત્યુ તમે જોવો તો નજીક જ હોય એવું લાગતું હતું. અને એવા સમયે એનો મિત્ર તો હવે ન કહેવાય. કોઈને દુશ્મની વસૂલ કરવામાં, બદલો લેવામાં મદદ કરવી, એ કાંઈ મિત્રતા નિભાવવી ન કહેવાય. અસ્વસ્થતામાં આવ્યો ત્યાં અને અસ્વસ્થતામાં એ કીધું કે તમે મને જો મિત્ર સેનાપતિ બનાવી દીધો હોત ને તો હું પાંચેય પાંડવોના માથા કાપીને તમારા ચરણોમાં આપી દેત. તો હવે દુર્યોધને તરત જ એ કે તો લેને, હજી તને ક્યાં સમય વયો ગયો છે, હજી તને સેનાપતિ નિયુક્ત કરું છું, જા. આનું નામ કહેવાય, જો કે કોઈએ ખોટું ન લગાડવું, પણ ઝડપી નિર્ણય શક્તિ હોય. કોઈ કે એવું કરી દે એટલે ઝડપી નિર્ણય કે મિત્ર
લાવ તને સેનાપતિ બનાવી દઉં. એટલે એને સેનાપતિ બનાવી દીધો. પણ ત્યાં બીજું હોય હું પોતાના ને પોતાનું લોહી જાંઘમાંથી આમ અંગૂઠો કરી અને એના કપાળમાં તિલક કરી દીધું. એટલે લોહીનું તિલક કરીને નિયુક્તિ કરવી ને એને કંઈ શુકન નથી કહેવાતા હો. આમાં આ બધા જ પ્રકારનું જ્ઞાન મહાદેવજીની કથામાં આવે જ છે. અને સમય પણ એવો જ હતો, રાત્રિનો સૂર્યાસ્ત થઈ ગયો હતો. અને રાત્રિના સમયમાં તો પછી કે હું અત્યારે જ નીકળી જાઉં છું, પાંડવોના માથા કાપીને તમારા ચરણમાં ધરી દઉં. ત્યારે તલવાર લઈને અંધારામાં નીકળો. હવે શુકન એ કેવા થાય? રાત્રિનો સમય, લોહીથી નિયુક્તિ, અને તલવાર લઈને નીકળી પડ્યો રાત્રના સમયે. તો રાત્રે કોણ મળે? મોટે ભાગે ઉલ્લુ, મોટે ભાગે ઘુવડ મળે રાત્રે. એટલે શુકન પણ હારા ન થયા. પછી ક્યાંથી સફળતા મળે? અને ભગવાનને ખબર પડી ગઈ કૃષ્ણને. કૃષ્ણએ તો તરત જ પાંડવોની છાવણીમાં જઈ અને પાંડવો સૂતા હતા બહાર ખુલ્લી હવામાં. અને એના જેવા જ એના દીકરાઓ બહાર સૂતા હતા ખુલ્લી હવામાં. અને દીકરાઓ બધાય ભીમનો દીકરો ભીમ જેવો, અર્જુનનો દીકરો અર્જુન જેવો, યુધિષ્ઠિરનો દીકરો યુધિષ્ઠિર જેવો, આવી રીતે એના જેવા જ દીકરાઓ પાંચેયના હતા. એને નીંદ આવી ગઈ હતી અને પાંડવો હજુ જાગતા હતા. અને ભગવાન કૃષ્ણ પહોંચી ગયા. અને ભગવાન કૃષ્ણએ કીધું કે ચાલો. અને પાંડવોનું એવું હતું કે કૃષ્ણ ભગવાન આવતા અને કૃષ્ણ ભગવાન કહે કે હાલો, એટલે કોઈ પૂછતા નહીં કે ક્યાં જવું પ્રભુ અત્યારે, હવે સવારે જાઉં. કાંઈ પૂછે નહીં અને કાંઈ અભિપ્રાય ન આપે. ભગવાન કૃષ્ણ કહે હાલો એટલે હાલતા થઈ જાય. પાંડવોને એ વખતે કીધું કે હાલો, એટલે પાંડવો હાલતા થઈ ગયા. અને એ કે પ્રભુ આ અમારા બાળકો છે પાછળ, એ ભલે સૂતા, એને ગળા સુધીની ચાદર ઓઢાડી દીધી. અને કૃષ્ણ લઈ ગયા પાંડવોને. ક્યાં આવ્યો? કોણ? આ અસ્વસ્થામાં. એણે જોયું રાત્રિના અજવાળામાં તો પાંચેય પાંડવોના દીકરાઓ સૂતા હતા. એને પાંડવો સમજીને ઝડપથી, હવે એટલી ઝડપથી કે કારણ કે પોતાનો જીવ એ બચાવો. જોકે પોતે એ તો પછી આપણે કથામાં કેવું છે કે એ અમર જ હતા, પણ અસ્વસ્થામાં એ બધાનો વધ કરી અને આધાર પુરાવો રજૂ કરવા બધાયના મસ્તકો લઈ પાંચેયના અને દુર્યોધન પાસે પહોંચી ગયા. દુર્યોધનને ખબર પડી ગઈ કે આવી ગયા અસ્વસ્થામાં. અને અસ્વસ્થામાં એ કીધું લ્યો મિત્ર, પાંચેય પાંડવોને મેં મારી નાખ્યા અને આ પુરાવો છે, એના મસ્તકો તમારી પાસે રજૂ કરું છું. દુર્યોધનને તો બહુ આનંદ થયો. એટલો બધો આનંદ થયો ને કે
કોઈ સીમા નહીં, કોઈ મર્યાદા નહીં. એટલો બધો આનંદ થયો દુર્યોધનને. આ એટલા માટે આપને બીજી વાર કીધું કે આની પાછળ એ ઉદ્દેશ છે અમારો કે દુર્યોધનને વરદાન હતું એ આપને વાત કરવી છે કે આખી જિંદગી આનંદ થયો. પછી એણે વિચાર્યું દુર્યોધને કે આખી જિંદગી મેં ઘણા કાવતરા કર્યા અને આ પાંડવોને મારી નાખવા માટે ઘણું ઘણું કર્યું, પણ હું સફળ ન થયો. કોઈને માણસોને પણ સફળતા ન મળી અને તમે તરત જ એનો વધ કરીને મસ્તકો લઈ આવ્યા. આમ દુર્યોધને શંકાઈ કરી. હવે આનંદ તો થયો કે શત્રુઓનું મસ્તક લઈ આવ્યા, મારા દુશ્મનોનું. તો અને ઘણાનો એવોય સ્વભાવ હોય કે તમારા દુશ્મન છે ને એ કે હા, તો તમારા દુશ્મન છે ને એને હમણાં આવી તકલીફ છે અને એને આવું બધું કરાવવું પડ્યું, તો તમને અંદરથી આનંદ થાય. પણ જોકે આવું કરાય નહીં, આવો આનંદ કરાય નહીં. દુર્યોધને આવો આનંદ ન કરાય. અને પછી કથામાં આપણે કહેશું કે માતાજીએ જળ ભરતજીને વધ સ્તંભમાંથી બચાવ્યા અને જળ ભરતજીને બચાવવા માટે બધાને બલિદાન કરતા હતા, એ બધાને તલવારથી માથા કાપી નાખ્યા હતા. ત્યારે જળ ભરતજીએ કીધું કે માં આવું ન કરો, મારું નામ બદનામ થશે કે આ જળ ભરતજીને બચાવવા આવું કરે છે, માએ આવું કર્યું, તો તમે એ બધાને સજીવન કરો. મારું નામ નથી, એનું નામ ભક્તિ કહેવાય. આનું નામ કથા છે. એટલે શત્રુને કોઈ હાનિ કરે, જોકે શત્રુતા તો શું હવે ભાઈ, શત્રુતા તો હવે સમજ્યા કે આજથી મારે ને તારે શત્રુતા. પણ હવે શત્રુતા પછી તમે ભક્તિ નહીં કરી શકાય, કારણ કે એટલું બધું મક્કમતા, એટલી બધી મનોબળની મજબૂતાઈ એ આ કળિયુગમાં ઓછી હોય છે. જોકે હોય ઘણાયને. અને ભગવાને કીધું છે કે અને પછી આપણે મહાદેવજીની જ આ કથા અંતર્ગત આજે અથવા કાલે આપણે દાખલો દેવો છે દક્ષ રાજાનો અને મહાદેવજીનો. પણ દુર્યોધન એને આનંદ થયો ને એટલે એને આવું વિચાર્યું કે શંકા ગઈ કે તું આવી રીતે મારો મિત્ર અને અચાનક કેમ તે મસ્તક મને અર્પણ કર્યા પાંડવોના, લઈ આવ્યા કેવી રીતે તમે? ત્યારે કીધું કે મને ભીમનું મસ્તક આપો. અને દુર્યોધને ભીમનું મસ્તક લઈ અને બે હાથથી ભીમ દાદાનું મસ્તક એને આમ ચેપવાનો પ્રયત્ન કર્યો. જેમ તરબૂચ હોય ને, બે હાથથી તમે કેમ ચેપો તો ફાટી જાય, એવી રીતે મસ્તક ફાટ્યું અને ચેપાઈ ગયું. દુર્યોધને બે હાથથી ચેપવાનું કર્યું તો. એટલે વાલા ભક્તો આવું થયું કે અને અસ્વસ્થતામાં એ કીધું કે ભીમનું મસ્તક, ભીમ પોતે વજ્રનો હતો તો એનું મસ્તક કાંઈ ચેપાઈ જાય? આમાં કાંઈક આપણે નથી કહેવત કહેતા કે દાલ મેં કુછ કાલા હૈ, યહાં તો દાલ પૂરેપૂરી કાલી હૈ. એટલે એણે કીધું કે ભીમનું મસ્તક ચેપાય નહીં, બીજું મસ્તક લાવો, ત્રીજું લાવો. પાંચે પાંચ ચેક કર્યા. એ કે આ પાંડવોના મસ્તક નથી. અને પછી એણે વિચાર કરીને દુર્યોધને વિચાર્યું
કે આ પાંડવોના પુત્રો પાંડવો જેવા જ હતા, એને તમે પાંડવો સમજી અને તમે એનો વંશ ન રીએ એવું કર્યું, અને તમે એના દીકરાઓના મસ્તકો એને લઈ આવ્યા. એ તમે તો મોટી હત્યા કરી, અને મારે એના દીકરાઓની સાથે ક્યાં દુશ્મની હતી, દુર્યોધને કીધું. અને તમે એ નિર્દોષને મારી નાખ્યા. એટલે હવે એને અફસોસ થયો. કોને? દુર્યોધનને. દુર્યોધનને હવે અફસોસ થયો. એટલે દુર્યોધનને એવું વરદાન હતું કે એક જ સમયે આનંદ થાય અને ત્યારે જ અફસોસ થાય, દુઃખ થાય, તો એનું મૃત્યુ થાય. આવું એને હતું કારણ મૃત્યુનું. તો પ્રભુની લીલા તો જુઓ કે આનંદે થયો અને દુઃખે થયું, અને દુર્યોધનનું મૃત્યુ થયું. પછી તો અસ્વસ્થતામાં ત્યાંથી ભાગી અને પોતાનો બચાવ કરવા માટે દૂર દૂર નાસી ગયો. દ્રૌપદીજીને ખબર પડી કે બાળકોની કોકે હત્યા કરી છે. પાંચાલી દ્રૌપદીને ઘણું દુઃખ થયું. અર્જુને દ્રૌપદીને સાંત્વના આપી. અર્જુને પ્રતિજ્ઞા લીધી હો. આ ભગવાનની લીલા છે. પછી પ્રતિજ્ઞા લીધી અર્જુને, તો એ ભગવાને જ પૂરી કરવી પડે. ભક્ત છે ને બધા એટલે. અને પ્રતિજ્ઞા એવી લીધી કે સાંજ સુધીમાં હું હત્યારાને શોધી કાઢીશ, અને પછી તમારા ચરણમાં રજૂ કરીશ. અને એ હત્યારો એની ઉપર પગ મૂકી અને તમે આપણા પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયા પછી કરજો, અને પછી જ હું દેવી તમારા શોક અશ્રુઓ લૂછીશ. અર્જુને આવી પ્રતિજ્ઞા લીધી. અને જો હું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરું અર્જુનો, તો પછી હું બળી મરીશ મારી હાથે જ. અસ્વસ્થતામાં એ અર્જુનને જોયા. કે અર્જુન પધારે છે. મને મારવા જ. એને ખબર પડી ગઈ છે અર્જુનને કે મેં એના બાળકોની હત્યા કરી, પાંડવોના. આવો અપરાધ કર્યો તો ચોક્કસ હવે મારો જીવ બચાવવા મારે કાંઈ ને કાંઈ કરવું પડશે. ત્યારે અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્રની શક્તિ હતી એ છોડી અને બ્રહ્માસ્ત્રની શક્તિ એનો ઉપયોગ કર્યો. જોકે ઉપયોગ તો ન કરાય, એને દુરુપયોગ જ કહેવાય. બ્રહ્માસ્ત્ર એટલે બ્રહ્માજીનું અસ્ત્ર. હવે એ કાંઈ આની સામે હાલે? બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ તમે આની સામે કરો, કોકને તમારો દુરુપયોગ કરવા માટે, તો બ્રહ્માસ્ત્રની શક્તિનો દુરુપયોગ કર્યો કહેવાય.
એટલે બ્રહ્માસ્ત્રની શક્તિ એનો અસ્વસ્થતામાં એ છોડી અને અર્જુન એને અર્જુનને પહેલાં તો અર્જુન મૂંઝાઈ ગયા અને બંધાઈ ગયા. બ્રહ્માસ્ત્રની શક્તિથી બચવું કેવી રીતે? અને ત્યારે અર્જુન એમણે કૃષ્ણનું સ્મરણ કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની ભેગા જ ન હોય એવું લાગતું હતું. ભગવાનનું સ્મરણ કર્યું અર્જુને, તો પણ ભગવાને પ્રેરણા કરી. પહેલાંના વખતમાં મોબાઈલ નહોતા, અત્યારે મોબાઈલ થઈ ગયા છે. એક જાતની સગવડતા માટે ઉપયોગ થાય તો સારું કહેવાય કે તરત જ કોન્ટેક કર્યો અર્જુને, મોબાઈલથી નહીં પણ ભક્તિ એના માધ્યમથી. અને કૃષ્ણએ પણ ભક્તિના માધ્યમથી મદદ કરી. અને કૃષ્ણએ કહ્યું કે બ્રહ્માસ્ત્રની શક્તિ એનું શમન કરવાનું તમને તમારા ગુરુએ શીખવું છે. અસ્વસ્થતામાં નથી શીખવું ગુરુએ. એટલે એ બ્રહ્માસ્ત્રની શક્તિ પાછી નહીં વાળી શકે. અને કૃષ્ણ એની કૃપાથી એનું સ્મરણ કરીને અસ્વસ્થતામાંને દોરડાથી બાંધી પશુની જેમ દ્રૌપદી પાસે રજૂ કર્યો છે. કારણ કે બ્રહ્માસ્ત્રની શક્તિનું શમન થઈ ગયું કૃષ્ણના પરામર્શથી. અને પછી કાંઈ અર્જુન અસ્વસ્થતામાંને પહોંચવા દે? અસ્વસ્થતામાંને પશુની જેમ, આ શબ્દ લખ્યા છે ભાગવતમાં, દ્રૌપદી પાસે લઈ ગયા અને કીધું, કલ્યાણી લ્યો, આ તમારા આપણા બધા પુત્રોનો હત્યારો છે. અસ્વસ્થતામાં તો નીચું જોઈને ઊભો રહી ગયા, મસ્તક નમાવીને. અને હવે શું કરવું? અને જ્યારે બંધનમાં આવી જાય, જ્યારે આપણી શક્તિ કામ ન કરે, ત્યારે આપણે પોતે મનુષ્ય અવતાર હોય, ભક્ત હોય, છતાંય આપણું મસ્તક નીચું થઈ જાય. કારણ કે આપણે અપરાધ થઈ ગયા હોય તો આપણું મસ્તક નીચું થાય જ. અસ્વસ્થતામાંને જોઈને દ્રૌપદી એ તો બોલ્યા. દ્રૌપદી ઉવાચ ઉવાચ ચાસ અંત્યસ્ય બંધનાન અયનમ સતી મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. દ્રૌપદીએ બોલ્યા અને કહ્યું, 2 વખત કીધું, મુચ્યતામ મુચ્યતામ, છોડી દ્યો છોડી દ્યો.
બે વખત કહેવાનો અર્થ એવો થાય છે પ્રિય ભક્તો કે ચોક્કસ મારો નિર્ણય છે અને આ નિર્ણય નહીં ફરે તો બે વખત બોલવાનું. અને બે વખત બોલવાનું ઘણીવાર ભાગવતમાં આવે છે હો. અને દ્રૌપદીએ કહ્યું કે આ તો બ્રાહ્મણ છે અને પાછો આપણા ગુરુનો શિષ્ય, અરે આપણા ગુરુનો પુત્ર છે. અને અત્યંત પૂજનીય કહેવાય. ગુરુનો પુત્ર એ પૂજનીય કહેવાય. ભલે ને એને ગમે એવો અપરાધ કર્યો હોય, અને આને મારી નાખશો અસ્વસ્થામાને, તો આની માતા કૃપી, એનું નામ કૃપી છે, અસ્વસ્થામાની માતાનું નામ, એ મા દીકરો બે જ હતા એમ કહેવાય છે ભાગવતમાં. શ્લોક છે કે એની માતા કૃપી એ આધાર વગરની થઈ જાય, એકલી થઈ જશે, પછી એની કોણ સેવા ચાકરી કરશે? એની માતાની. એટલે પહેલાં ભાગવતમાં અને પહેલાંના વખતમાં એવું પણ વિચારતા ભક્તો કે ગમે તેવી અપરાધી સ્થિતિ હોય, ગમે તેવો અપરાધ હોય તો પણ એને માફ કરી દેવું, તો ભગવાનની કૃપા થાય અને ભગવાન રાજી થાય. અને મારા પુત્રોને એણે મારી નાખ્યા, મારા એટલે પંચાલીના, દ્રૌપદીના, તો હું નિરાધાર નથી બની. મારે તો મારા 5 પતિનો આધાર છે. મારે 5 પતિ ધ્યાન રાખે અને રક્ષા કરે છે, તો એને માફ કરી દેવામાં વ્યાજબી કારણ છે એમ દ્રૌપદીએ આદેશ કરી દીધો. હવે અર્જુન તો મૂંઝાણા, પાંડવો બધા મોટે ભાગે મૂંઝવણમાં તો પડી ગયા હો. અર્જુનને પોતાની પ્રતિજ્ઞા પૂરી નહીં થાય, આને મારી નાખે તો જ પ્રતિજ્ઞા પૂરી થાય ને. આનું મસ્તક એની ઉપર પગ મૂકીને અંત્યેષ્ટિ ક્રિયા થાય ને. તો અર્જુનને એમ થયું કે મારી પ્રતિજ્ઞા પૂરી નહીં કરું તો મારે બળી મરવું પડશે, અને આને મારી નાખવાની તો હે કલ્યાણી તમે ના પાડો છો, તમારો આદેશ છે મજબૂત, ફરે નહીં એવો નિર્ણય. મુચ્યતામ, છોડી દો આને. એટલે હવે મારે કરવું હું? હવે આ દ્રૌપદીની આજ્ઞા અને આ પ્રતિજ્ઞા અર્જુનની, આનો રસ્તો હું કાઢો? અને અર્જુન અને બધાય પાંડવોએ અને બધાએ એવું કીધું કે કૃષ્ણ તમે તો કંઈક અમને રસ્તો બતાવો. કૃષ્ણ રસ્તો બતાવે, પણ ભક્તોને એમ કહે છે કૃષ્ણ કે તમે મને પૂછો તો હું રસ્તો બતાવું ને. પછી કૃષ્ણને પૂછ્યું કે આનો રસ્તો હું કાઢો? ત્યારે કૃષ્ણએ કહ્યું કે શાસ્ત્રોમાં, વેદોમાં એવો દિવ્ય શ્લોક છે કે બ્રાહ્મણને મરાય નહીં, બ્રાહ્મણની હત્યા ન કરાય. ભલે ને ગમે એવો અપરાધી
ગમે તેટલો અપરાધ કર્યો હોય બ્રાહ્મણે, આ કાંઈ ઓછો અપરાધ કહેવાય? 5 બાળકોને મારી નાખ્યા, નાનો અપરાધ ન કહેવાય. પણ ભગવાન કૃષ્ણએ કહ્યું કે બ્રાહ્મણને મરાય નહીં. અને પાછું ભલે ને પતિત હોય, પાપી હોય, તો બધાને એમ થયું કે આ કૃષ્ણ તો તરફેણ કરે છે અશ્વત્થામાની, તો આ મારી પ્રતિજ્ઞાનું હું કરું? ત્યારે કૃષ્ણ આગળ બોલે છે. તમે બરાબર સાંભળજો ભક્તો, અને રિપીટ કરીને આ કથા તમે ધ્યાનપૂર્વક યાદ રાખજો કે ભલે ને પાપી હોય, પતિત હોય. પછી આગળ કીધું આતતાઈન વજાહણ. આ દિવ્ય શ્લોક છે. વાલા ભક્તો, કૃષ્ણએ પોતે જ ઉપદેશ આપ્યો છે પોતાના મુખેથી, અને એનો શ્લોક તમને, જો એમાં રસ હોય ને શ્લોક સાંભળવામાં, તો બહુ દિવ્ય શ્લોક છે. બ્રહ્મબંધુ ન હંતવ્ય આતતાઈ વદાહણ મયૈવ ભય મામનાતમ પરિપાહ્ય નુશાસનમ. બ્રાહ્મણને મરાય નહીં, પણ હવે બધાને કાંઈક જીવમાં જીવ ન આવ્યો હોય એવું થયું કે બ્રાહ્મણને મરાય નહીં. એ વાત તો સાચી, પણ કૃષ્ણ કહે છે કે પણ હવે આપણા ફેવરની વાત આવશે. આતતાઈ વદાહણ. અપરાધી હોય ને તો એને હણવો, એવું શાસ્ત્રોમાં, વેદોમાં કૃષ્ણએ કહ્યું. મેં ડબલ વાત કરી છે ભક્તો. દ્રૌપદીને સાંત્વના આપી અને પ્રતિજ્ઞા પ્રમાણે થઈ શકશે એવું કરો એમ કૃષ્ણએ આદેશ કર્યો, એટલે રસ્તો બતાવ્યો. અને દ્રૌપદી એનું કહેવાનું થઈ જાય અને અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થઈ જાય, એવું કૃષ્ણએ રસ્તો બતાવ્યો. અને અર્જુન સમજી ગયા. અર્જુન સહસા અજ્ઞાય હરેર્હાર્દ મથાસીના મણિમ જહાર મૂર્ધન્યમ દ્વિજસ્ય સહ મૂર્ધજમ. આ ઉત્તમ શ્લોક છે. અર્જુને પોતાની તલવારથી અશ્વત્થામાના કપાળ, એમાં મણી હતો, એ કાઢી લીધો તલવારની અણીથી. અને એ મણીના કારણથી જ અશ્વત્થામા બધું કરી શકતા. મણી કાઢી લીધો એટલે હવે અશ્વત્થામા કાંઈ કરી ન શકે. પછી મુંડન કર્યું. બ્રાહ્મણનું તમે મુંડન કરો, શિખા કાપી નાખો, એનું અપમાન કરો, તો એને મૃત્યુ જેવું જ લાગે, એવું આ શ્લોકમાં કહ્યું છે.
એટલે અસ્વસ્થતામાં નહીં આવું કરો તો એને મૃત્યુ જ લાગશે. અને કૃષ્ણને બધી ખબર હતી કે અસ્વસ્થતામાં નથી એનું મૃત્યુ. અસ્વસ્થતામાં એ નિર્દોષ બાળકોની હત્યા કરી અને ત્યારે જ એ તો લક્ષ્મી વગરનો થઈ ગયો હતો અને હવે મણી વગરનો થઈ ગયો. એના કપાળમાં મણી હતો ને દિવ્ય, એ મણી એ કાઢી લીધો અર્જુને. હવે એની શક્તિ બધી જતી રહી. અસ્વસ્થતામાંનું અપમાન કર્યું અને છાવણીની બહાર કાઢી મૂક્યો. વપનમ દ્રવિણા દાનમ સ્થાનાન નિર્યાયણમ તથા એષ હિ બ્રહ્મ બંધુનામ વધો નાન્યો અસ્તિ દૈહિક. ભગવાન કૃષ્ણએ કહ્યું છે આ શ્લોક મારફતે કે બ્રાહ્મણનું ધન લૂંટી લેવું. જો બ્રાહ્મણ છે ને એને કેવી કેવી રીતે કરો તો એનું મૃત્યુ હોય એવો એને અનુભૂતિ થાય બ્રાહ્મણને. એને શારીરિક વધ કરવાની જરૂર નથી એમ કહ્યું છે કે એક તો પહેલી વાત બ્રાહ્મણનું ધન છીનવી લેવું, લૂંટી લેવું, એટલે એને મૃત્યુ જેવું જ લાગે. હો, મુંડન કરવું, એનું મુંડન કરો તો એમ લાગે કે એનું મૃત્યુ કર્યું. એનું શિખાછેદન કરવું, શિખાછેદન કરો બ્રાહ્મણની તો એમ થાય કે મારું મૃત્યુ થઈ ગયું. અને અપમાન કરીને કાઢી મૂકો તોય એને એમ થાય કે મારું મૃત્યુ થઈ ગયું કહેવાય. અને આ જ બ્રાહ્મણનો વધ કર્યો કહેવાય. અધમ બ્રાહ્મણની સાથે આવું કરવું એને અધમ બ્રાહ્મણ પોતાનો વધ માને છે. આવું કૃષ્ણ ભગવાને બધાને ઉપદેશ આપ્યો છે. માત્ર પાંડવોને જ નહીં, અર્જુનને જ નહીં, પણ આપણને બધાને ઉપદેશ આપ્યો છે. અને મૃત્યુ બ્રાહ્મણનું થયું એવું બ્રાહ્મણ પોતે માને છે. એને શારીરિક રીતે વધ કરવાનું અને મૃત્યુ કરવાનું નથી કીધું. જો શારીરિક રીતે વધ અને મૃત્યુ થાય એવું કરવું તો બ્રહ્મહત્યાનું પાપ લાગે. પણ મૃત્યુ થાય એવો બ્રાહ્મણને અનુભવ કરાવવો અને એવું બ્રાહ્મણને લાગે તો એનું મૃત્યુ જ કર્યું કહેવાય. એટલે કૃષ્ણએ બહુ દિવ્ય રીતે ઉપદેશ આપ્યો છે. અને પછી અર્જુનની પ્રતિજ્ઞા પૂરી થઈ છે. અસ્વસ્થતામાં એની પછી આપણે આગળ આવશે કથા ત્યારે પણ થોડીક કથા કહીશું. પણ અત્યારે તો એવું છે કે ભગવાન કૃષ્ણ એ પાંડવોને હંમેશા મદદ કરતા જીવનના દરેક તબક્કે, દરેક ક્ષેત્રમાં, બધી જ ક્ષણે અને બધી જ જગ્યાએ કૃષ્ણ એમણે સાથે રહી અને
કૃષ્ણએ સાથે રહીને બહુ જ પાંડવોને રસ્તા બતાવ્યા છે. એની કથા તો બહુ લાંબી છે, એમાં આપણે મહાભારતમાં જવું પડે. પણ અત્યારે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત ભાગવતની કથા પણ કરવી એવો આપણો સંકલ્પ અને પ્રભુએ પૂરો કરાવ્યો મહાદેવજીએ. પછી મહાદેવજીને તો કરુણાના કરવાવાળા છે, ભોળા છે, અને એ તો આપણને કાલે મહાદેવજીની કથા કરશું કે આ કથા અંતર્ગત મહાદેવજીની કથાઓ અને શિવરાત્રિ નિમિત્તે કથાઓ કરશું તો મહાદેવજી રાજી થશે જ. અને આપણી ઉપર તો મહાદેવજી રાજી જ હોય છે. એનું કારણ કે મહાદેવજીને બહુ પસંદ છે, બહુ પ્રિય છે આ ભાગવતની કથા. તો પ્રિય ભક્તો, આપણે આ કથાને, કારણ કે દરરોજ નિત્ય કથા અને એક શ્લોક અથવા અડધો શ્લોક, પણ ગઈકાલે આપણે બહુ કથા કરી શક્યા નથી, એટલે આપણે આજે થોડી વધારે કથા નિત્ય ભાગવત અંતર્ગત કરી. એનું બીજું પણ એક કારણ છે કે આ નિત્ય ભાગવતની કથા એનાથી મહાદેવજી આપણી ઉપર પણ કૃપા કરે છે. અને શિવરાત્રિનું વ્રત આજે જેટલા ભક્તોએ આજે ઉપવાસ પણ થઈ શકે અને ફરાળ કરીને પણ થઈ શકે. જેવી રીતે શારીરિક બંધારણ હોય એ પહેલાં ધ્યાન રાખી અને મહાશિવરાત્રિનું વ્રત કરવું અને 12 વાગ્યા સુધી રાત્રે જાગરણ કરવું. અને આજે આપણે પરોપકારનું કાર્ય કરવું થઈ શકે તો મહાદેવજીને રાજી કરવા. તો આપણે અત્યારે, અને ઓલો પ્રશ્ન આપણે તમને કર્યો છે કે ઊંચા હાથ શું કામ કરીએ, નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ હર, તો ઊંચા હાથ બધાય કરે. એ આપણે ખુલાસો કરવો છે. પછી આ શિવરાત્રિની કથા સાથે સાથે કહેતા જઈશું આપને, ત્યારે એનો ખુલાસો કરવો છે. હજી આપ વિચારજો. અને વધારાની કથા હવે આપણે ભગવાનની કૃપા થશે તો આવતીકાલે, અને કોઈને ક્યાંય જવું હોય બહાર શિવરાત્રિ નિમિત્તે અથવા તો કઈ રીતે, તો કે અમારે તો કથા એમાં જ રસ અને કથા જ પ્રિય છે. એટલે અમે કથા બહુ પસંદ કરીએ છીએ અને એનાથી ભક્તિ થાય એવું માનીએ છીએ. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય, આદિશક્તિ કી જય.